नमस्कार, स्वागत है आपका जय टीवी भारत में। बढ़ते हैं इस वक्त की खास खबरों की ओर। ओरेंडा फाइनेंशियल सर्विसेज ने सफलता के 9 साल पूरे किए। 1000 करोड़ से ज्यादा का लोन बांटकर टेक्नोलॉजी पर आधारित विस्तार प्लान की घोषणा की। अहमदाबाद का लैंडिंग प्लेटफॉर्म इन हाउस CRM और लैंडिंग प्लेटफॉर्म डिजिटल सॉल्यूशन और बढ़े हुए पार्टनर नेटवर्क सहित नई टेक्नोलॉजी पहलों के साथ ग्रोथ के अगले चरण के लिए तैयार है। હા હેલો, મારું નામ હર્ષ ભોજાણી છે. હું ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છું ઓરેન્ડા ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડનો. આજે અમારી કંપનીને 9 વર્ષ કમ્પ્લીટ થયા છે. તો એ કમ્પ્લીશન અને એનું એનિવર્સરીનું સેલિબ્રેશન માટે અમે લોકો આજે સુપારીવાલાસમાં બધા એમ્પ્લોઈઝ, અમારી બધી ગ્રુપ કંપનીસના બધા પાર્ટનર્સ લોકો સાથે મળીને આજે અમે સવારના 10 વાગે ભેગા થયા હતા. આખો દિવસ અલગ અલગ અમારે બધા કંપનીના બધા સિનિયર એમ્પ્લોઈઝના સેશન્સ હતા. મારું પણ એક સેશન હતો જેમાં મેં એ સમજાવ્યું કે અમે છેલ્લા 9 વર્ષમાં શું શું અચીવમેન્ટ કરેલા છે, આવનારા 1 વર્ષમાં શું અચીવ કરવાના છીએ, અને આ બધા સેશન્સ પતાવીને પછી અમે લોકોએ એ ટાર્ગેટ લીધા છે અમારી ઉપર કે અમે આવનારા 1 વર્ષમાં જે કંઈ કરશું એ કઈ રીતે કરશું. રાઈટ. સો ખાલી બ્રીફ તમને શોર્ટમાં સમજાવી દઉં તો 1000 કરોડ ડિસ્બર્સમેન્ટ અમે હજી સુધી 9 વર્ષમાં કરેલું છે. એ જ સેમ ડિસ્બર્સમેન્ટ અમે આવનારે કેટલા લોકો જોડાયા છે અને કેટલી બેંકો સંકળાયેલી છે? લગભગ આજે અમારા 30 જેટલા એમ્પ્લોયી જોડાયેલા છે આજે આજની ઇવેન્ટમાં, અને 15 થી 20 જેટલા અમારા બધા પાર્ટનર્સ એમના ફેમિલી છે. બેંકોને હાલની ઇવેન્ટમાં અમે ઇન્વાઇટ નથી કરેલા, બટ બેંકોની સાથે જે અમારું એમ્પેનલમેન્ટ હોય એ લોકોની સાથે અમે આખી બીજી 19 તારીખે બીજી ઇવેન્ટ પ્લાન કરેલી છે. આખો રાજાજીનો એક શો પ્લાન કરેલો છે, ત્યારે અમે બધા બેંકર્સને પણ સાથે ઇન્વાઇટ કરવાના છીએ. સૌથી પહેલી શરૂઆત તમે ક્યાંથી આ જર્ની તમારી સ્ટાર્ટ કરી છે? 2017માં મેં સૌથી પહેલા મારી પાસે એક ક્લાયન્ટ આવેલો હતો.